હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 11માં જે આપણે દ્વિતીય પરીક્ષા સ્ટાર્ટ થઈ ગઈ છે, તો દ્વિતીય પરીક્ષાની અંદર જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે તમારે વિભાગ સી ની અંદર પૂછાય છે એના વિશે આપણે વાત કરીશું। જો વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી માં તમારે ટોટલ 6 પ્રશ્નો આવશે। એક પ્રશ્નના 2 ગુણ હશે। 2 ગુણ એટલે તમારે થોડોક નાનો એવડો ક્વેશ્ચન, મતલબ કે એક નાનો એવડા પેરેગ્રાફ જેટલો લખવો પડશે। ઓકે, જે 12 ગુણના હશે એની અંદર તમને બીજા અથવાના બી આપેલા હશે। તો વધારે ભાગે આપણે પ્રકરણ કેમાંથી પૂછાય છે, તો પ્રકરણ બીજું, ત્રીજું, સાતમું, આઠમું અને નવમું। નવમામાંથી તમારે કદાચ 2 પ્રશ્નો જેવું પૂછાય છે। ઓકે, તો તમારે આટલા પ્રકરણ સેક્શન સી માટે કરવાના રહેશે, જેના માટે મેં અલગથી ઘણા બધા પ્રશ્નો ગોતેલા છે જે તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। પૂરેપૂરા 12 માર્ક તમને આરામથી મળી જશે। તો જોઈએ, ચલો પહેલો જ પ્રશ્ન છે જમીનના લક્ષણો જણાવો। ત્યારબાદ છે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિનો અર્થ આપો। ત્યારબાદ માંગ વિધેય એટલે શું, ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુનો તફાવત જણાવો। ત્યારબાદ વસ્તુઓ અને સેવાઓનો અર્થ આપી ઉદાહરણ સાથે સમજાવો। ત્યારબાદ ગિફન વસ્તુઓ એટલે શું, આ મેં તમને આગળની પરીક્ષામાં બી કીધેલો હતો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો। પછી છે વ્યક્તિગત માંગ અને બજાર માંગ સમજાવો। ત્યારબાદ અવેજી અસર એટલે શું, ઉત્પાદનના સંદર્ભમાં શ્રમનો અર્થ જણાવો। જો આટલા પ્રશ્નો છે, આ પ્રશ્નો ખાસ કરીને તમારી નોટબુકમાં ઉતારી નાખજો અને આના જવાબ તમારે રિફર કરી નાખવાના છે। તમારા જ્યારે ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રનું પેપર દેવા માટે જાઓ ત્યારે આ પ્રશ્નોના જવાબ ખાસ કરીને વાંચીને જાઓ। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના પ્રશ્ન તરફ વધીએ। જો એના પછીનો પ્રશ્ન છે 10મા નંબરનો, હોમ ચાર્જીસ એટલે શું, એના વિશે આપણે જણાવવાનું છે। ત્યારબાદ છે ભારત એક ખેતી પ્રધાન દેશ છે, વિધાનને સમજાવો। ઓકે, ત્યારબાદ છે ભારતની પ્રાચીન નિકાસો જણાવો, એના વિશે તમારે માહિતી આપવાની ટૂંકમાં। આર્થિક સુધારાનો અર્થ આપો। ત્યારબાદ 14મા નંબરનો પ્રશ્ન છે આર્થિક સુધારાના પાસા જણાવો। ત્યારબાદ એમઆરટીપી નું પૂરું નામ, જો આ એક્ટ કયો છે, કયો કાયદો છે, એના વિશે તમારે જણાવવાનું અને એ કાયદો ક્યારે અમલમાં આવ્યો હતો એના વિશે જણાવવાનું છે। ત્યારબાદ છે વિમુક્તિકરણનો અર્થ આપી તેના પ્રકારો જણાવો। ત્યારબાદ આર્થિક સુધારા કરવાની ફરજ શા માટે પડી હતી। ત્યારબાદનો તફાવત છે કે જીડીપી, એનડીપી, જીએનપી, એનએનપી અને અલિપ્ત અર્થતંત્ર અને ખુલ્લું અર્થતંત્ર। ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આટલા પ્રશ્નો જે મેં તમને આપેલા છે એ પ્રશ્નોને ખાસ કરીને તમારી નોટબુકમાં લખી અને પાકા કરી નાખજો અને પછી જ તમારે એક્ઝામ દેવા જવાનું રહેશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અને આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, આના સિવાયનું બીજું કંઈ તમારે કરવાનું નથી રહેતું, ખાલી આટલું તમે કરશો તો તમને આરામથી સારા માર્ક મળી જશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અત્યાર લગી આપણે સેક્શન સી વિશે વાત કરી ચૂક્યા છીએ। ઓકે, અને હવે આપણે સેક્શન ડી વિશે વાત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, અને તમને ત્યારબાદ સેક્શન ઈ પણ મળી જશે। જે વિદ્યાર્થીઓ અમારી ચેનલ માટે નવા છે તેઓ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા જે વિદ્યાર્થી મિત્રો સુધી આગળ વધારો, જેથી કરીને ઇકોનોમિક્સમાં કે એના સિવાયના કોઈ પણ વિડીયો એમને આરામથી મળી શકે અને સારા એવા માર્ક મેળવી શકે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સૌપ્રથમ પહેલા તમે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને તમારા જે વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો। હવે આપણે આગળ વધીએ છીએ એના પછીનું કે સેક્શન ડી ની અંદર। જો સેક્શન ડી તમારે કેટલા માર્કના, ટોટલ 4 પ્રશ્નો હશે, 3 માર્કનો એક પ્રશ્ન હશે, જેની અથવામાં બી પ્રશ્નો હશે। ઓકે, તો તમારે જે તમને સારા લાગે એ તમે લખી શકો છો, પણ જેટલા હું તમને કહું છું એટલા તો તમારે તૈયાર કરીને જવાના જ રહેશે। ઓકે, ચલો જોઈએ। પહેલો પ્રશ્ન, પુરવઠાના નિયમના અપવાદો જણાવો। ત્યારબાદ પુરવઠામાં વિસ્તરણ, સંકોચન આકૃતિ દ્વારા સમજાવો। ત્યારબાદ પુરવઠામાં વધારો ઘટાડો આકૃતિ દ્વારા સમજાવો। જો આમાં આકૃતિ તમારે દોરવાની છે એટલે સરખી રીતે આકૃતિ જોઈ લેજો, અને જ્યારે જો તમારા આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય એટલે તમારે આકૃતિ પેન્સિલથી દોરવાની રહેશે। ત્યારબાદ ટૂંક નોંધ લખો, રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો। ત્યારબાદ ભારતમાં પાયાની સુવિધાઓ જણાવો, કેટલી પાયાની સુવિધાઓ છે જેના વિશે તમારે ટૂંકમાં સમજાવવાનું છે। કિંમત ચુસ્તતા વિશે નોંધ લખો, ટૂંક નોંધ લખો પ્રાચીન ભારત વિશે। તફાવત છે ઇજારો અને ઇજારોયુક્ત। ત્યારબાદ છે ભારતમાં પાયાની સુવિધાઓ વર્ણવો। ઓકે, સોરી વિદ્યાર્થી મિત્રો, 2 વાર પ્રશ્ન આવી ગયો છે। ત્યારબાદ છે ઇજારાયુક્ત હરીફાઈના 3 લક્ષણો જણાવો અથવા સમજાવો। ઓકે, આટલું પહેલા કરી નાખજો, આમાં કઈ બાકી ના રહેવું જોઈએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સેક્શન ઈ તરફ આગળ વધીએ છીએ। તમારે સેક્શન ઈ ની અંદર 2 પ્રશ્નો આવશે, ટોટલ 3 પ્રકરણમાંથી હશે અથવામાં 2 પ્રશ્નો હશે। એક પ્રશ્નના 5 ગુણ હશે, એટલે તમારે 1 થી 1.5 પેજમાં પ્રશ્નનો આન્સર લખવાનો રહેશે પૂરેપૂરા માર્ક લેવા માટે। ઓકે, ચલો એમાં આપણે થોડાક પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી જે તમારે કરીને જવાનું રહેશે, આની અંદરથી જ નીકળશે તમારું પેપર। ઓકે, ચલો જોઈએ। બજારનો અર્થ આપી તેના લક્ષણો જણાવો। ત્યારબાદ છે
બજારનું વર્ગીકરણ, સ્થાન આધારિત અને જથ્થા આધારિત સમજાવો. ત્યારબાદ રાષ્ટ્રીય આવક માપવાની અને ખર્ચની અને આવકની પદ્ધતિ વર્ણવો. ત્યારબાદ ખાનગીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયા સમજાવો. ત્યારબાદ અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો જણાવો. 6 નંબરનો પ્રશ્ન છે ભારતમાં 1991 થી કરવામાં આવેલા આર્થિક સુધારાની અસરો જણાવો. ત્યારબાદ છે બેવડી ગણતરીનો અર્થ સમજાવી તેને દૂર કરવાના ઉપાયો જણાવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મેં તમને સેક્શન એ અને બી નથી આપેલા કેમ કે એ તમારે ગમે ત્યાંથી પૂછાઈ શકે છે, પણ આજે મેં તમને સેક્શન સી, ડી અને ઈ ના જે પ્રશ્ન જવાબ આપેલા છે એ તમારે ખાસ કરીને સરખી રીતે કરીને જવાના રહેશે અને તમારે આની બહારનું કંઈ નહીં આવે. જો તમારે 50 માંથી 50 ગુણ મેળવવા હોય તો તમારે આ વસ્તુ કરીને જવાની રહેશે અને સેક્શન એ અને બી તમારી ચોપડીની અંદરથી કરી નાખવાનું. તમારી જે પાઠ્યપુસ્તક છે પાઠ્યપુસ્તકની બહાર પૂછાવાનું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને આમાં કોઈ પણ પ્રકારની ડાઉટ લાગે તો તમે અમને જણાવી શકો છો કોમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, ઓકે, અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા જ જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને આગળ વધારો જેથી કરીને એ પણ ઇકોનોમિક્સમાં સારા માર્ક મેળવી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.